વડોદરાના પશ્ચિમ વિસ્તારની સૌથી મોટી હોસ્પિટલ એટલે ગોત્રી હોસ્પિટલ ખાતે હાલ સેવા પખવાડિયા અંતર્ગત સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેડિકલ ચેકઅપ કેમ્પ અહીં યોજાયો હોય જ્યાં પહોંચ્યા હતા અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, તેમની સાથે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નીતિન ડોંગા પણ ઉપસ્થિત રહ્યા હતા। અહીં કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે તે નિહાળી હતી। આ એક સેવાકીય કેમ્પનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે કેમ્પની મુલાકાતે ધારાસભ્યશ્રી પહોંચ્યા હતા। તેઓ દ્વારા હાલમાં જ ગોત્રી હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલ પોસ્ટમોર્ટમ રૂમની પણ મુલાકાત લેવામાં આવી। ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાનીના માર્ગદર્શન હેઠળ આ ખાસ કેમ્પ ચાલી રહ્યો છે। માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન દિવસ પછી 17 તારીખથી લઈને 2 ઓક્ટોબર સુધી જે પખવાડિયું આપ્યું છે, જેની અંદર ઘણા બધા કાર્યક્રમ લીધા છે। એમાંથી સરકારના GMERS અને જે સરકારી દવાખાનાઓ છે તેમાં PMJ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ જે કહેવાય છે, અને 70 વર્ષથી આયુથી ઉપરના જે આપણે આયુષ્યમાન કાર્ડ આપીએ છીએ એ બધાનો ઉપયોગ જે આપણે કરી રહ્યા છે એનાથી એક વધુ એક એડિશન શરૂ થયું છે આભા કાર્ડ, જે ધીરે ધીરે કરીને સરકાર એને પરમનન્ટ કરશે અને એને ઓફિશિયલ દરજ્જો આપીને બધા જ તમારા જેટલા પણ મેડિકલ હશે, કોઈ પણ તમે ડૉક્ટર પાસે જાઓ તો એ આભા કાર્ડની ઉપર તમારી બધી હેલ્થની ઇન્ફોર્મેશન રહે એ પ્રકારનું એક શરૂ કરવાનો એક પ્રયત્ન હતો જે શરૂ થયું છે, અને એ ધીરે ધીરે એક તબક્કામાં આગળ વધશે। નહીં કે અચાનક જ એકદમ મૂકી દેવામાં આવશે, એટલે લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ એ આભા કાર્ડનું પણ એ લોકોએ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, જે અમારા પણ પાર્ટી દ્વારા કેમ્પો અને એના દ્વારા અમે શરૂ કરીશું જ। અને હમણાં જે અમે ગોત્રી અહીંયા મેડિકલ GMERSમાં આવ્યા છે હોસ્પિટલમાં, એમાં જે રીતનું એ લોકોની સુવિધાઓ અહીંયા આગળ છે અને જે કાર્યરત છે સુવિધાઓ, એનું થોડુંક અમે જોયું। અને જે રીતે SSG ચાલે છે, આટલા વર્ષોથી SSG ચાલી વડોદરા શહેરમાં અને આપણા આસપાસના સ્ટેટ જેવા કે MP ને એનાથી બી લોકો ઘણા આવતા હોય છે, એ જ રીતે GMERSમાં પણ હવે લોકોનું આવવાનું વધ્યું છે। અને સરકાર દ્વારા જે પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ અહીંયા મૂકવામાં આવે છે, આપણે ઘણીવાર એવું વિચાર કરીએ કે CT સ્કેન તો કે ફલાણા ત્યાં જવું એ સારું કરે, MRI તો આમને ત્યાં જવું એ સારું કરે। આજે હું છું, અમારી સાથે અમારા કાઉન્સિલર નીતિનભાઈ ઊભા છે, અમે અહીંયા જ આવતા હોઈએ છીએ। જેમાં મારું MRI પણ થયું હોય તો અહીંયા GMERSમાં જ થયું છે ટૂંક સમય પહેલાં। એટલે અમે જ્યાં સુધી જાતે કરીને ગવર્મેન્ટના હોસ્પિટલ્સમાં કે અહીંયાના જે ઇક્વિપમેન્ટ્સમાં પોતાનો ભરોસો રાખીને ન આવીએ એ ખોટું કહેવાય। એટલે અમે પોતે, એટલે મારું કહેવાનું એમ છે કે અમે આવીએ છીએ એટલે લોકોએ પણ આવવું જોઈએ, વિશ્વાસ રાખવો જોઈએ કે સરકાર સારામાં સારી સુવિધાઓ ઊભી કરવાનો પ્રયત્ન કરી રહી છે, અને આવતા સમયમાં આનાથી પણ સારી સુવિધાઓ આપણને મળશે। હાલ આપ જોઈ શકો છો અહીંયા આગળ જે એક સ્પેશિયલ એમને ઓફિસ કર્યું છે કે જ્યાં આગળ તમારા PMJ કાર્ડ લઈને જે આવે અને એમને આભા સાથે જે રજિસ્ટ્રેશન કરાવવાનું છે, કે જેને કોઈનું કાર્ડ કે કોઈનું નવું અહીંયા વ્યવસ્થામાં એમને અહીંયા આગળ આવ્યા હોય, કોઈ બીમારીથી આવ્યા હોય, એના માટે કરીને જે વ્યવસ્થા જોઈએ તાત્કાલિક એમને સગવડ ઊભી કરવા માટે આવી છે। બીજું, મહિલાઓ માટે સ્પેશિયલી આપણે આ પખવાડિયું સરકારે નોંધ્યું છે કે મહિલાઓના રોગ, મહિલાઓને લગતા રોગ, બાળકોને લગતા રોગ, એ સિવાય તમારા ENT છે, તમારા સ્કિન ડિઝીઝ છે, એના માટે પણ જે જુદા જુદા ડિઝીઝ હોય છે એના માટેના પણ કેમ્પ રાખ્યા છે। અને દરેક જે વ્યક્તિ અહીંયા આવતું હોય એમને સહુલિયત મળી રહે એના માટે જુદી જુદી બારીઓ વધુ સ્ટાફનું ઇન્વોલ્વમેન્ટ કરી અને આ સુવિધા પૂરી પાડે શકાય એના માટે વ્યવસ્થા કરેલી છે।